અમારી ઓપીડીમાં આવતા પેશન્ટ્સને જ્યારે અમે એઝ અ ડૉક્ટર એવી સલાહ આપીએ કે તમારે 40 થી 45 મિનિટ સુધી ડેઈલી કોઈ પણ પ્રકારની કસરત કરવી, ત્યારે વધારે પડતી ઘરકામ કરતી બહેનોનો એક કોમન જવાબ હોય છે કે અમે આખો દિવસ ઘરમાં તો દોડાદોડી કરીએ છીએ, અમારે એક્સ્ટ્રા 40 થી 45 મિનિટ કસરત કરવાની શું જરૂર છે? તો જરૂર છે. ડેઈલી ઘરકામ કરવું અથવા તમારા વ્યવસાયની અંદર કામ કરવું કે રોજ રૂટીન સ્ટ્રક્ચર એક્સરસાઇઝ કરવી, આ બંને વચ્ચે તફાવત છે. અમે એઝ અ ડૉક્ટર તમને ડેઈલી એક્સરસાઇઝ કરવાનું એટલા માટે કહીએ છીએ કારણ કે એક્સરસાઇઝ કરવાથી તમારું બ્લડ પ્રેશર ઘટે છે, તમારું ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ વધીને તમારું શુગર ઘટે છે, તમારું કોલેસ્ટ્રોલ ઘટે છે, તમારા હોર્મોન્સ બેલેન્સ થાય છે. જ્યારે આપણે એક્સરસાઇઝ કરીએ એક પોઝિટિવ હોર્મોન જેને એન્ડોર્ફિન્સ કહેવાય રિલીઝ થાય અને એના કારણે આપણે માનસિક બીમારીઓ જેમ કે ડિપ્રેશન અને એન્ઝાયટી નથી થવા દેતી. ડેઈલી કસરત કરવાથી તમારી સ્નાયુ, તમારા હાડકાં, તમારા ફેફસાં અને તમારા હૃદય મજબૂત થાય છે. તમારા નાના નાના સેલ્સને ઓક્સિજન વધારે મળે છે. આના સિવાય કસરત કરવાના ઘણા બધા ફાયદા છે. આપણું ઘરકામ અને વ્યવસાયમાં જે આપણે કામ કરીએ છીએ એ આપણે કન્ટિન્યુઅસલી નથી કરતા, પણ કટકે થોડા અંતરમાં કરીએ છીએ. એટલા માટે એનાથી આપણું ના હાર્ટ રેટ વધે છે, ના એ આપણે કોઈ પ્રકારનો ફાયદો આપે છે. બીજી વસ્તુ, ઘરકામ કરવાથી કે રોજિંદુ કામ કરવાથી આપણા ફક્ત પગની એક્સરસાઇઝ થાય છે, આપણા બીજા કોઈ મસલ્સ કે સ્નાયુની કસરત થતી નથી. ત્રીજી વસ્તુ કે આપણે જ્યારે રૂટીન કામ કરીએ છીએ ત્યારે આપણે એની તીવ્રતા કે ઇન્ટેન્સિટી વધારી નથી શકતા, એટલે એના કારણે આપણી સ્ટેમિનામાં કોઈ ફરક નથી પડતો, આપણા એન્ડ્યુરન્સમાં કોઈ જાતનો ફરક નથી પડતો. એટલે મારા હિસાબે મિત્રો ડેઈલી 40 થી 45 મિનિટ સુધી કોઈ પણ પ્રકારની કસરત કરવી જોઈએ. ચાહે એ વોકિંગની સાથે અપર બોડીનું સ્ટ્રેચિંગ કરો, સાયકલિંગ કરો, સ્વિમિંગ કરો, જીમ કરો, યોગા પ્રાણાયામ કરો, જે તમને મજા આવે એ કરો, પણ અઠવાડિયાના 5 દિવસ સુધી કરો. મારા હિસાબે આજના જમાનામાં 2 ફિટનેસ સૌથી વધારે જરૂર છે, એક મેન્ટલ ફિટનેસ અને એક ફિઝિકલ ફિટનેસ. સ્ટે હેલ્ધી, લવ લાઈફ.